બનાસકાંઠાના પાલનપુરમાં સસ્તા અનાજની દુકાન પર મળતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા મિક્સ હોવાની મહિલાઓની વ્યાપક ફરિયાદ ઉઠી છે। પાલનપુર વોર્ડ નંબર 5ના વિસ્તારની મહિલાઓમાં મહિલા મંડળ પાસેથી એક સસ્તા અનાજની દુકાન ઉપર ગ્રાહકોએ ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના મિક્સ થયેલા ચોખા મળતા હોવાનો આક્ષેપ કર્યો। વધુમાં જણાવ્યું કે આ ચોખા ખાવાથી બાળકો, વૃદ્ધો, મહિલાઓ બીમાર પડી રહ્યા છે અને ખીચડીનો પણ કલર બદલાઈ ગયા છે। ચોખાની અંદર પ્લાસ્ટિકના ચોખા હશે તો સસ્તા અનાજની દુકાન ઉપર જથ્થો સપ્લાય કરતા જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ કરવા નગરસેવક સરફરાઝ સિંધીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેવું જણાવ્યું હતું। मिक्स चावल आवे हम धोए ने तो अभी ऊपर प्लास्टिक के चावल आवे, पकाओ तो अभी उदय कलर की खिचड़ी हो जाए, उदी की खिचड़ी हो जाए। આની વચ્ચે તમે કંટ્રોલ વાળા વાત કરી? कंट्रोल वाला बात है कि આગળથી આવે કે અમે શું કરીએ, આગળથી આવે ઘઉં બી મકાઈ ના આવે, રોટલી हम પકાઈ તો બટકાઈ જાય, રોટલી બનતી નથી, આવા ઘઉં મને આપે, ઘઉં બી આવા આવે। મહિલા મંડળ પાસે કંટ્રોલ છે ને, એમાં પ્લાસ્ટિકના ચાવલ અમારા ઘરવાળા બધા નાના છોકરા 3 વર્ષના 4 વર્ષના મોટી છોકરી બધા બીમાર થઈ ગયા, એકલા પ્લાસ્ટિકના ચાવલ આપે છે તો એને જુમેદાર પછી કંટ્રોલવાળા હશે। આજ રોજ અહીંયા અમારા વોર્ડ નંબર 5માં રહેતા રહીશો દ્વારા જે લોકો કંટ્રોલ અહીંયા મહિલા મંડળમાં આવેલી છે ત્યાંથી એ લોકો જે અનાજ લાવે છે એ અનાજની અંદર જે ચાવલ એટલે કે આપણે જે ભાત કહીએ છીએ એ ચાવલની અંદર ઘણા બધા સમયથી પ્લાસ્ટિકના ચાવલ આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેના કારણે જે લોકો આ ચાવલ ખાય છે એમના ઘરમાં જે બાળકો છે એ બાળકો બીમાર પડી રહ્યા છે, જે મોટા ભાઈઓ બહેનો છે એ બીમાર પડી રહી છે અને પાછલા 12 મહિનાથી વધારે આ ચાવલની અંદર પ્લાસ્ટિકના ચાવલ આવવાની ફરિયાદો ઉઠી રહી છે। જ્યારે આ વખતે જે પ્લાસ્ટિકના ચાવલનું પ્રમાણ છે એ આ ચાવલમાં ખૂબ વધારે આવેલું છે, જેના કારણે અહીંયા રહેતા રહીશો ખૂબ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। તો મારી સરકારશ્રીને રજૂઆત છે કે જો ગરીબો માટે અનાજ આપવામાં આવતું હોય તો એમને પૂરતા પ્રમાણમાં અને સારું અનાજ આપવામાં આવે અને આ પ્લાસ્ટિકના ચાવલ ખાવાથી મારા વોર્ડના કોઈ પણ રહીશને જાનના જોખમ અથવા જીવને જોખમ થશે તો એની જવાબદારી કંટ્રોલવાળા ભાઈની અને શ્રી સરકારની રહેશે।